હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। અને આજે આપણે જોવાના છે ધોરણ 9 વિજ્ઞાન વિભાગ એના ખરા ખોટા। તો મિત્રો જોડાઈ રહેજો, પૂરા દિવસ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને જો તમે આખા ગાલા એસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર કોલ કરો। આખા ગાલા એસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફની કિંમત મિત્રો માત્ર ને માત્ર 50 રૂપિયા છે। તમે કોલ કરીને મેળવી શકો, જરૂરથી કોલ કરીને મેળવો। મિત્રો શરૂ કરીએ આપણો આજનો વિડીયો। ધોરણ 9 સાયન્સ વિભાગ એના ખરા ખોટાનો વિડીયો આજે આપણે સોલ્યુશન આજે જોવાના છે। મિત્રો જોડાયેલો પૂરો વિડીયો તે આખા ગાલા એસાઇનમેન્ટ સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર થવાનું છે મિત્રો। તો જો બધા વિડીયો થશે, થોડોક ટાઈમ લાગશે પણ આખું સોલ્યુશન થશે મિત્રો, જલ્દી તો જોડાયેલા જો પૂરા વિડીયો સાથે। અને આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું તો મિત્રો ભૂલતા નહીં। અને આખા ગાલા એસાઇનમેન્ટ સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર કોલ કરો। આખા ગાલા એસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફની કિંમત મિત્રો માત્ર 50 રૂપિયા છે। તમે કોલ કરીને મેળવી શકો છો, જરૂરથી કોલ કરીને મેળવો। કાદવ એ સોલ્વ છે મિત્રો, શરૂ કરીએ તો કાદવ એ સોલ્વ છે, તો આન્સર આવે છે મિત્રો ખરું, કાદવ એ સોલ્વ છે। ત્યારબાદ જોઈએ બીજું, નિલંબિત કણોને નરી આંખે જોઈ શકતા નથી। નિલંબિત કણોને નરી આંખે જોઈ શકતા નથી, તો કે આન્સર આવે છે મિત્રો ખોટું। નિલંબિત જે કણો છે નરી આંખે જોઈ શકાય છે। ત્યારબાદ દૂધનું દહીંમાં રૂપાંતર થવું એ ભૌતિક ફેરફાર નથી। દૂધનું એ દહીંમાં રૂપાંતર થવું એ ભૌતિક ફેરફાર નથી, તો આન્સર મિત્રો ખરું, ઓકે। ત્યારબાદ ચોથું, પિત્તળ સંયોજન છે કારણ કે તે તાંબુ અને જસતનું બનેલું છે। જે પિત્તળ હોય છે એ સંયોજન છે કારણ કે તે તાંબુ અને જસતનું બનેલું છે, ખોટું મિત્રો આનો ઉત્તર આવે છે। પાંચમું, હવામાં હાજર રહેલા વાયુના પ્રમાણનો ચડતો ક્રમ ઓક્સિજન, આર્ગોન, નાઇટ્રોજન છે, તો કે ખોટું મિત્રો, આટલો આ ક્રમ નથી, ઓકે। સાચો ક્રમ તમારે કમેન્ટમાં જણાવવાનો છે મિત્રો, જરૂરથી કમેન્ટ કરો। અને જો તમને કોઈ ડાઉટ હોય એ પણ તમે કમેન્ટ કરી શકો છો, ઓકે। અને વિડીયોને લાઈક કરવાનું મિત્રો ના ભૂલો, ફટાફટ વિડીયો લાઈક કરો। ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો, ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરતા જાઓ ઓન ધી સ્પોટ અત્યારે જ, આગળ જોતા પહેલા જ। તો અત્યારે તમે આઈ થિંક તમે સબસ્ક્રાઇબ કરી દીધી હશે આપણા વિદ્યાર્થીઓ છો તો જોઈએ, આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે, તો કે ખોટું મિત્રો, આ ના હોઈ શકે। ઝડપ, સરેરાશ ઝડપ એ જુદી જુદી ઝડપની સરેરાશ છે, તો કે ખોટું, ના આવે ને મિત્રો। પદાર્થનો અંતિમ વેગ એ પ્રારંભિક વેગ કરતા ઓછો હોય તો પદાર્થ પ્રતિ પ્રવેગી ગતિ કરે છે, તો કે ખરું। પદાર્થનો અંતિમ વેગ એ પ્રારંભિક વેગ કરતા ઓછો હોય તો પદાર્થ પ્રતિ પ્રવેગી ગતિ કરે છે, ઓકે। તો આન્સર આ સાચો આવે જ છે મિત્રો। ત્યારબાદ જોઈએ ચોથો પ્રશ્ન, અંતર સમય એટલે કે એક્સ ટી નો આલેખનો ઢાળ પ્રવેગ મૂલ્ય આપે છે, તો કે મિત્રો આનો આન્સર મિત્રો ખોટું આવે છે, એ પ્રવેગનું મૂલ્ય એ આપતું નથી। ત્યારબાદ જોઈએ પાંચમો પ્રશ્ન, નિયમિત વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે। જે નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે એ પદાર્થ પ્રવેગી ગતિ કરે છે, તો મિત્રો આન્સર છે આનો ખોટું આવે છે મિત્રો, એ પ્રવેગી ગતિ સોરી ખરું આવે છે, ઓકે। થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ હતી, ખરું આવે છે આનો આન્સર મિત્રો। એ પહેલા જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો, વિડીયોને મિત્રો લાઈક કરવાનું ના ભૂલો। આખા ગાલા એસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફ મિત્રો 9મા ધોરણ 7 ની જો તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપેલો છે એના પર મિત્રો તમારે કોલ કરવાનો રહેશે। આખા ગાલા એસાઇનમેન્ટ સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર 50 રૂપિયા છે। તમે એ કોલ કરીને મેળવી શકો છો, જરૂરથી કોલ કરીને મેળવો। 50 રૂપિયામાં આખું ગાલા એસાઇનમેન્ટ સોલ્યુશન, એટલી તમારી ગાલાની કિંમત એની હોય, આપણે એમાં સોલ્યુશન આપીએ છીએ। અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે, તો કે ખોટું। વેગમાન સદિશ રાશિ છે, વેગમાન સદિશ રાશિ છે, આન્સર ખરું આવે છે, બરોબર। ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ જડત્વના નિયમ તરીકે જાણીતો છે। ન્યૂટનનો જે ગતિનો પહેલો નિયમ છે એ જડત્વના નિયમ તરીકે જાણીતો છે, તો કે હા છે ને, જડત્વના નિયમ તરીકે એ જાણીતો મિત્રો છે।
ત્યારબાદ છે ચોથો પ્રશ્ન, સુરેગ પથ પર નિયમિત ગતિ કરતા પદાર્થો પર લાગતા બળનું અચળ એટલે કે નિયમિત હોય છે. સુરેગ પથ પર નિયમિત ગતિ કરતા પદાર્થ પર લાગતું બળ એ અચળ એટલે કે નિયમિત હોય છે. ખોટું મિત્રો, એ હોતું નથી. ત્યારબાદ એક ગતિમાન પદાર્થનું વેગમાન 4 ગણું કરવામાં આવે તો તેના પર લાગતા બળનો આઘાત ચોથા ભાગનો થતો હશે તેમ કહી શકાય. ખોટું મિત્રો, ચોથા ભાગનો ના થાય. ઓકે, ત્યારબાદ જોઈએ શાહીવાલા ભેંસની ઓલાદનો એક પ્રકાર નથી. આવો કેવો પ્રશ્ન છે? પહેલી વાર સાંભળ્યો લાગે. ખોટું. ટ્યુબવેલ દ્વારા ભૂગર્ભીય જળનો સિંચાઈ માટે ઉપયોગ કરાય છે. ખરું મિત્રો. ત્યારબાદ છે બાજરી અને મકાઈ રવિ પાક છે. ખોટું. બાજરી મકાઈ રવિ પાક નથી. ઇટાલિયન મધમાખી ડંક વધારે મારે છે પણ મધ્ય એકત્રિત કરવાની ક્ષમતા ઓછી હોય છે. ખોટું. પાંચમું, ફટાફટ આપણે સોલ્યુશન જોઈ લીધું છે ને. આપણે જોઈ લે બ્રોઇલરના આહારમાં વિટામિન એ અને કે ની માત્રા વધારે હોય છે તો કે ખરું. ફટાફટ 5 મિનિટમાં મિત્રો આપણું સોલ્યુશન કમ્પ્લીટ થઈ ગયું છે. આવી જ રીતે આપણી યુટ્યુબ ચેનલ પર જેમને ફટાફટ સોલ્યુશન જોતું હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ મિત્રો તમે કોલ કરો. આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત મિત્રો માત્ર ને માત્ર ₹50 જે તમે કોલ કરીને મેળવી શકો છો.